લટકતું તોરણ રે તમારું ભાગ્યનું પત્તું ખુલતું રે એવું બધું લખેલું હેડી જાવ તમારું આવું WhatsApp પર Facebook પર ચાલુ છે ધમધોકા ચાલુ છે એટલો બધો કંટાળો આવે તો વચી વચી અમુક ટાઈમે તો હસવું આવી જાય તમારું હારું અલે પણ જો દિવાળીનો આનંદ તમે લો તો પહેલાના જમાનામાં જે દિવાળી હતી બાપુજી ખાલી બે ટીકડીઓના રોલ આલતા હતા જે દીવા આગળ બેહીન ફોડમ ફોડ કરતા હતા કુદમ કૂદ ચાલુ કરતા હતા રાતે મારા જે એવી મજા પડતી હતી અત્યારે હાલ જે તો ઠેકોણો હજી કશું અત્યારે હાલ માં જો ફટફટ ફોડવા આવી ગયો છોકરો તે મી પમદાર જોઈ દે કાકો કે મહિલા મેલ્યા પડો કલાક જેવું ટીચ ટીચ કરી જે મોતું ચડી બંધ કર્યા અત્યારે હાલ એવો ગુસ્સો કરી છે લોકો બધાના ઉપર પહેલાના જમાનામાં ડોહા ચૂપચાપ વાપરી હતા ટીકડીઓનો અવાજ કેવો આનંદ લેતા હતા જ્યારે પરિસ્થિતિ રાશી હતી મારા જોઈ પૈસા નતા ત્યારે માં આડી એવડા બોગેનો ડબલો ડોમચિયા ને થઈ ગમે તો પૈસા બહાર ગાડીને ગમે તે કરી મોહનટાની એક થાળો બનાવતી હતી જ્યાંથી મોહનટા હલા ને ત્યાંથી જ ઘરની અંદર આનંદ થઈ ગયો બાળકો કુદમ કૂદ કરતો લેવા માટે જબર આનંદ આવતો હતો દિવાળી અત્યારે હાલ શું છે તૈયાર મીઠાઈઓ આવી જશે 100 હાથ પડીકો પડ્યો હોય ઘરની અંદર પણ છોકરા જોઈ ટાઈમ જ નહીં માના જોડી બેહીન મોહનટાર ખા અને કપડામાં એવું એકાદો બુસ્કોટ વ્યવસ્થિત હોય ને હરકો ધોતા કન ગાટલા ને ગાલતા કન કડક ઇસ્ત્રી જેવું કરી નાખી હર હવાના પોરમાં બાલીકો નીકળી જતી અને લોકો હાથ મિલાવી સામુ બાળક બાબુ બાળક બોલે જ કે આનંદ ઉઠાઈ લેજી ને હદ તો તારા થઈ જાય જેરા ભાઈને પાટલું ખલકું પડતું એટલે માવ કજે પાછલી સાઈડમાં બખ્યો મારવે એની બુને મોટું નાચા જેવું દેખાતું હોય તો આ બેરી બાલીકો નીકળી જતી આનંદ ઉઠાઈ લેજી અત્યારે હાલ મારા દિવસ એટલા બુસ્કોટ સૂટ ને બૂટ પડાવી કદા કોમને નહીં ગયો અને વિચારવાની વાત તો ત્યાં છે કે એ લોકો જોડે એટલું કોમ હતું જે ખેતરનું ભેંસોનું ડોબાનું જે ઘરમાં લેપન ને ફેંકન ને બોગેડા તળાવમાં જઈ ઘસવાનો ને એ બધું કોમ લીપટાઈ પછી મારા જોડે આનંદ ઉઠાતો હતો અત્યારે હાલ બહુ હોશિયારીઓ મારતા થઈ ગયા છે એકબીજાને મેસેજો મોકલી છે કે તમારે લબડતું તોરણ રહેશે અને ભાગ્યનું પત્તું ઉઘડી જાય એવું બધું લખી લખીને મોકલાઈને ચાલે છે અરે ભાઈ પત્તું ના ઉઘડે પહેલાના જમાનામાં